કેમ છો મિત્રો? મજામાં? ઓવરનું ચાલો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. હવે વાત એવી કરવાની છે કે આપણે કોઈનો વિરોધ કરવાનો છે, નામ કોઈનું લેવાનું નથી. આ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવવાના જ નહોતા, પણ તમને થંબનેલ જોતા ખબર પડી ગઈ છે હું તમને શું કહેવા માંગુ છું. આપણે બે બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેન્ડરાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો છે. કેમ કે આ વાત ખરેખર કહેવા જેવી હતી. કેમ કે એકવાર એ પેલા એક વિદ્યાર્થીનો મારે પૈકી વાત થઈ, પણ એ વાત મેં ત્યારે ઇગ્નોર કરી અને બીજી વાર આવું થયું. ટૂંકમાં બીજી વાર એવી વાત આવી મારી સામે, અને પછી મેં ઇન્સ્ટાગ્રામમાં પણ એક વિડીયો બનાવ્યો હતો, અને હાલ મેં યુટ્યુબમાં મેં એક બનાવી નાખ્યો આપણે. કેમ કે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં આપણે ભેગા જોઈન્ટ ન હોય તો ખબર પડી જાય યુટ્યુબ વાળાને. આ વાત એ કરવાની છે કે વાત 2022ની છે. આ ફોર્મ ભરાય છે ભરતીના, અને એક વિદ્યાર્થી 12 પાસ થયો હોય અને કોલેજમાં હોય, એને આગળ એટલું બધું નોલેજ ન હોય રૂમમાં કઈ રીતના આપણે કરવું શું નહીં. તો એ પછી એક કોઈ નંબર લઈ કોઈ સંસ્થાને ફોન કરે છે, ત્યાં કણે એ સંસ્થાવાળા વાત કરે છે, અને વાત કરીને એ કહે છે કે ભાઈ તમે આવી આવો, અમે તમને પાસ કરી દઈશું, તમને આમ કરી દઈશું, તમે આમ કરાવી દઈશું. પછી આ છોકરો એના વાતમાં આવી જાય છે, અને એને એવું થાય છે કે ભાઈ આપણે થઈ જઈશું પાસ, અને લાખ રૂપિયા જેવા એને આગળ પૈસા બગાડે છે, પણ છતાં એ ભરતીમાં પાસ થતો નથી. અને આમાં આપણે જવાબદાર કોઈ એકેડમીવાળાનો કહી શકીએ અને છોકરાનો કહી શકીએ. કેમ કે એકેડમીવાળા તેનું કામ કરતા હોય અને છોકરો તૈયારી હાટું થઈને આ ગયો હોય, બરાબર. પણ હું એટલું કહેવા માંગુ છું કે આપણે આપણું જોઈને હલાય. કેમ કે આપણી પરિસ્થિતિ પ્રમાણે હોય તો વાંધો નહીં, તો આપણે લાખ રૂપિયા નડે નહીં. બાકી જો આપણી પરિસ્થિતિ ઓલી હોય અને આપણે કોઈના માથે દેણું કરીને જાવી તો એ લાખ રૂપિયા બહુ કેવરાવે આપણને. એ મારો એક બીજો કિસ્સો મારા હાથમાં આવ્યો હતો કે જે ગ્રાઉન્ડ પાસ થઈને કાંઈક તૈયારી કરવા ભાઈ ગયા હતા, એ 2022નો જ હતો, અને 70,000 રૂપિયા બગાડ્યા હતા 3 મહિના માટે. સંસ્થાઓ આપ્યા પૈસા, પણ એ છોકરો પાસ ન થયો. છેલ્લે એક 32 માર્ક 100 માર્કનું પેપર એ વખતે હતું, 32 માર્ક ખાલી આવ્યા હતા. અને એ છોકરો મારા રોવા માંડ્યો કે અરુણભાઈ મારા ફાધરે ટૂંકમાં ખેતીના પૈસા બધા ભેગા કરેલા નહીં, મેં આમાં વાપરી નાખ્યા એમ. એટલે કોઈ પણ ક્લાસ કરો તે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સંસ્થાઓમાં જોડાઓ, આપણી પરિસ્થિતિ પ્રમાણે કરજો. અને હું તમને બધાને એક સજેસ્ટ મારું વ્યક્તિગત એવું દઈશ કે તમારી પરિસ્થિતિ ખરાબ હોય, બરાબર, આપણી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને, તો બેસ્ટ ઓપ્શન યુટ્યુબ છે, બરાબર. કોઈ પણ એક વિડીયો સારા તમે જોવો, ગમીના વિડીયો, તો ભંડોળ અંદર પડ્યું છે, બરાબર. તમારે થોડુંક મથવું પડે ટૂંકમાં સારું કન્ટેન્ટ ગોતવા માટે. બાકી તમે વ્યવસ્થિત સારા સર તમે પકડી લો ને. હું તમને ખાલી 1-2 સર કહું ને, આ જયેશ સર આઈડિયા ને એ એક બહુ મસ્ત ઇતિહાસ ભણાવે છે. પછી અભિષેક ઝાલા સર છે, આવા બધા સાહેબની બહુ જોરદાર છે, સમજાણું. એ ક્લાસમાં એવું ભણાવે છે, યુટ્યુબમાં એવું જ ભણાવે છે. અને તમે જે ક્લાસ ઓફલાઈન કરવા જતા હો ને ગમીને એકેડમીમાં, કેમ કે હું તો કોઈ દી આવું મેં કોઈ કરેલું નથી. આપણે જસ્ટ લોકો આપણને વાત કરે છે ને હું તમને કહી રહ્યો છું, એવી વાત છે. મને વિદ્યાર્થી કીધું જેને લાખ રૂપિયા બગાડ્યા ને, એને એમ કીધું કે અરુણભાઈ કે અમે અહીંયા ગયા ને આગળ સમથિંગ કે 300 જેવી કાંઈક સંખ્યા હતી કે ક્લાસમાં 300-250 જેવી મને કીધી. મને ક્લાસમાં કે અમને અવાજ બરાબર નથી આવતો, લેક્ચર લેવા સાહેબ આવડે લાસ્ટમાં બેઠા હોય તો અમને અવાજ નથી આવતો, સ્પીકરમાં ઓલા રાખ્યા હોય તો અવાજ નથી આવતો. એટલે તમે સમજો કે માંડ કરીને કે પૂરું કર્યું ને પૈસાનું પાણી થયું. અને પછી મહત્વની વાત એ છે કે જે વ્યક્તિનો તમને વાત કરું ને, એ વ્યક્તિ તો આ ભરતી જે ગઈ 24-25 વાળી ભરતી, એમાં પણ એ સાહેબે કેવું કર્યું કે મેં કીધું મારે આ રીતના થયું છે, મારું સિલેક્શન નથી થયું, આ ભરતી હું તૈયારી કરવા માંગુ છું. કે પાછું મને કીધું તું પાછું આવ્યું હોય આરખોર તો અમે વ્યવસ્થિત રીતના તમે તૈયારી કરાવશું ને અમને તેમને પાસ કરાવી દઈશું. પણ કે હું ગયો નહીં, અને મેં એમને કે ઓનલાઈન એપ્લિકેશન લીધી. ઓનલાઈન એપ્લિકેશન એમની લીધી તો એને મારી પાસે 5,000 રૂપિયા લીધા ઓનલાઈન, ટૂંકમાં એપ્લિકેશનના, કોન્સ્ટેબલના. હવે તમે વિચાર કરો જે માણસ એકવાર ત્યાં આગળ ક્લાસીસ કરેલા હોય, ત્યાં આગળ રહી ગયેલો હોય, એટલું બધું ચાર્જ એક કોન્સ્ટેબલની એક્ઝામ માટે. કેમ કે ઘણા એવા છે કે જે ક્લાસીસ ટૂંકમાં એ લોકોનું ભણતર સારું છે, પણ ભણતર સારું એવું માનું છું, પણ જસ્ટ જે વિદ્યાર્થી એકવાર ભણી ગયો છે આપણી નીચે, તો એના આગળ એટલું બધું ન લેવું જોઈએ, એના આગળ થોડોક ચાર્જ લેવાનો રહે, સમજાણું. કેમ કે એકવાર આપણે આગળ હેઠળ ભણી ગયો છે એટલે. પાછી કોન્સ્ટેબલની જ બેન્ચ હતી, માની લો બીજી અલગ બેન્ચ હોત પીએસઆઈની હાથે તો અલગ વસ્તુ છે, તો આપણે સમજ્યા ભાઈ કે બેન્ચ આખી અલગ પડી જાય. કોન્સ્ટેબલ જ ભણી જાય, કોન્સ્ટેબલની નવી બેન્ચ હોય તો અલગ. અત્યારે તમે જોજો જીસીએના જે, હું કોઈના વખાણ નથી કરતો, હું જસ્ટ જે વાત છે ને હકીકત જ વાત કરું. મારે કોઈ મને ટૂંકમાં કહેવાય કે મને કોઈ પૈસા આપતું નથી, બરાબર, બોલવાનું. હું મારી રીતના પણ સારું લાગે ને હું બોલું છું. હાલ જ મેં એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો છે, અરુણ ચાવડા, તમે સર્ચ મારજો. એમાં એક સંસ્થાની મને આજે નવી તેને લોકોએ ચેનલ બનાવી છે યુટ્યુબમાં, નિર્માણ ગુજરાત એક્ઝામ સેવિકા કે એ બનાવી છે ચેનલ.
એકેડમી ફ્રીમાં એકદમ બેન્ચ લોન્ચ કરી. મેં એને પૂછ્યું નથી, મેં વિડીયો માટે બનાવી નાખ્યો છે. આમ વિદ્યાર્થીને કીધો છે ભાઈ આમાં ભણ્યા જેવું છે, તમારે જોઈન્ટ થવું હોય તો. એની ગુણ તમને BM સરની વાત કરું છું, આપણા GCA ત્યાં એને ત્યાં નવી કાંક બેન્ચ લોન્ચ કરી કોન્સ્ટેબલની. તો એને જે જૂની સુદર્શન બેન્ચ હતી એને ફ્રીમાં લોન્ચ કરી નાખી કે જે વિદ્યાર્થીઓ નવી આ બેન્ચ લે ને તો એને જૂની ફ્રીમાં મળી જાય. એટલે મારી વાત તમે સમજો છો હું કહેવા માંગુ છું. એટલે આવું બધું થાય છે એટલે થોડુંક તમારે સાવચેતી રાખવાની છે. અને હું તમને નથી કહું તમે ક્લાસ ન કરો, ક્લાસ કરવા જોઈએ, આપણે વર્તમાનમાં રહેવી, થોડુંક વાતે બધી ખબર પડે, પણ જોઈ વિચારીને કરવું જોઈએ. પછી આપણે બધું ડૂબી જાય. તમને ખબર છે કે ગવર્મેન્ટ વસ્તુ એવી છે કે તમે કદાચ ગમે એટલા પૈસા બગડવાતે મળવાનું હોય તો જ મળે. અને એટલે જોઈ વિચારીને તમારે છે ને એ પૈસા ખર્ચવાના છે. હું તમને નથી કહેતો કે તમે ક્લાસ ન જ કરો, ક્લાસ કરવા જોઈએ, પણ તમારી રીતના બરાબર છે. આ તો મારે તમને એક સંદેશ દેવાનો હતો એટલે મેં તમને આપી દીધો. જય હિન્દ, જય માતાજી. આપણે 2 બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે. અને એક GCRT છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજની ઓલી 200 પેજની. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય WhatsApp નંબર છે ને મેસેજ કરવો.